Hello student, I am Paras Chauhan and I will handle your computer subject. આજના ફર્સ્ટ લેક્ચરમાં આપણે કેટલીક કમ્પ્યુટરની એવી બાબતો જોશું કે જે આપણને કમ્પ્યુટર વિષય ભણવા માટે તથા કમ્પ્યુટરમાં નવી નવી જાણકારીઓ મેળવવા માટે તથા નવી નવી શોધખોળો કરવા માટે મદદરૂપ થશે. આજનો આપણો આ પહેલો લેક્ચર છે. પહેલા લેક્ચરની વાત કરીએ તો જનરલી એ બાબત આપણે સમજવી પડે કે કમ્પ્યુટર વિષય છે એનું મહત્વ કેટલું છે. આપણા સિલેબસમાં કમ્પ્યુટર વિષયનું મહત્વ કેટલું છે. તમે એક વાત નોટિસ કરો તો પહેલા ધોરણથી માંડી અને છેક કોલેજ સુધીના વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએશન સુધીના કે માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓના સિલેબસમાં કમ્પ્યુટર વિષય છે એ દાખલ કરાતો હોય છે. તો એવું શું કામ? સિલેબસની વાત તો બરાબર છે, પણ સ્ટુડન્ટ સિવાય પણ કેટલાક એવા ફિલ્ડ છે જ્યાં કમ્પ્યુટરનો ઉપયોગ છે એ મેક્સિમમ થતો હોય છે. એક વાત આપણે કરીએ, તમે બધાય સ્કૂલ કે કોલેજનું તમારું એજ્યુકેશન પૂરું કરી અને તમારી મનપસંદ જોબ છે એ મેળવશો તો કેટલાક લોકો છે એ ડૉક્ટર બનશે, કેટલાક એન્જિનિયર્સ બનશે, કેટલાક પાયલટ, દરેક લોકો છે એ પોતાની મનપસંદ જોબ છે એ મેળવશે. પણ એમાં એક વસ્તુ છે એ કોમન છે. દરેક જગ્યાએ તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમારે કમ્પ્યુટર સાથે કામ કરવાનું થશે. માટે કમ્પ્યુટર સિસ્ટમ છે એની સાથેનો પરિચય છે એ હોવો જોઈએ અને માટે કમ્પ્યુટર વિષય છે એ આપણે ભણવો જોઈએ. આ તો વાત થઈ કમ્પ્યુટર વિષયના મહત્વની. પણ તમે તમારી આસપાસની દુનિયામાં નજર ફેરવશો તો એક એક ખૂણો એવો નહીં હોય કે જ્યાં કમ્પ્યુટર છે એ તમને જોવા નહીં મળે. લાઈક રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, સ્કૂલની જ વાત કરીએ, આપણી ઘર છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરની ઓફિસ છે, બધી જગ્યાએ છે એ કમ્પ્યુટર યુઝ છે એ થતું હોય છે. તો એવું શું કામ એ પણ આપણે જાણવું પડે. માણસની બદલે જો કમ્પ્યુટર કામ કરે છે તો બંને કામમાં શું તફાવત આવે છે એ આપણે ખાસ સમજવું પડે છે. માણસ કામ કરે છે તો એમાં ભૂલ થવાની શક્યતાઓ છે એ વધારે રહેતી હોય છે. તમે બહુ સારી રીતે જાણો છો. જ્યારે કમ્પ્યુટર છે એ આપણને કોઈ સચોટ રિઝલ્ટ છે એ આપતું હોય છે. માણસ થાકી જતો હોય છે કામ કરતી વખતે, પણ કમ્પ્યુટર છે કોઈ દિવસ થાકતું નથી. તમે જે સમયે જે કામ કરવા માટે કમ્પ્યુટરને કહેશો તે અટક્યા વગર છે એ કરતું રહેશે. જ્યારે માણસ છે એની કોઈક લિમિટેશન હશે કેટલીક બાબતોમાં. સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ તો હું કોઈ 5 આંકડાની સંખ્યાનો ગુણાકાર કરું છું તો કદાચ હું મેન્યુઅલી કરવા જઈશ તો પોતે છે એ કદાચ ખોટો જવાબ આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય, કારણ કે એ મેન્યુઅલી છે, મેં કરેલું છે. પણ કમ્પ્યુટરમાં નહીવત શક્યતા. એટલા માટે સમયનો બચાવ, વધુ સારી કાર્યક્ષમતા અને સચોટ પરિણામ જે કમ્પ્યુટર આપે છે. માટે કમ્પ્યુટર સિસ્ટમ છે એની સાથેનો આપણો પરિચય છે એ હોવો જોઈએ અને કમ્પ્યુટર વિષય છે એ આપણે સિલેબસમાં ભણવો જરૂરી છે. હવે આપણા સિલેબસની વાત કરીએ, તમારા સ્ટાન્ડર્ડના સિલેબસની વાત કરીએ કે પછી ધોરણ 6 થી લઈ અને 8ના સિલેબસ, તો કેટલીક બાબતો છે એ દરેક વિદ્યાર્થીઓને કોમન સમજવાની હોય છે. કોમન ઇન ધ સેન્સ કે કમ્પ્યુટરની તમે ભણવાની શરૂઆત કરો છો તો કમ્પ્યુટર છે શું, કમ્પ્યુટરનું જે ઇન્વેન્શન કરવામાં આવ્યું એ શું કામ કરવામાં આવ્યું, તો એ બધી બાબતો છે એને સમજવી જરૂરી છે. કમ્પ્યુટર કઈ રીતે વર્ક કરે છે એ પણ ખાસ સમજવું જરૂરી છે. તો ચાલો આપણે આ લેક્ચરમાં એ બધું જોઈએ. સ્ક્રીન પર તમને એક હેડિંગ દેખાઈ રહ્યું છે અત્યારે, લેક્ચર નંબર 1નું, એટલે કે આજથી આપણે આપણા
કમ્પ્યુટરના ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. કેટલીક બાબતો એવી હશે કે અત્યાર સુધીમાં તમે કદાચ ફેસ ટુ ફેસ છે એ ટીચર સાથે કોન્ટેક્ટમાં આવીને ભણ્યા હોય, તો આપણે એક અહીંયા એવો પ્રયત્ન કર્યો છે કે તમારા મોબાઈલની મોટી સ્ક્રીનમાં અહીંયા જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થ્રુ હું ભણાવું છું એ બધી વસ્તુ છે એ તમને જોવા મળે, અને સાઈડમાં કોઈ કોર્નરમાં મારો ફેસ તમને ડિસ્પ્લે થતો હોય. જ્યારે હું તમને ભણાવતો હોઈશ ત્યારે કદાચ આપણો આઈ કોન્ટેક્ટ છે એ શક્ય ના બને, પણ જરૂરી નથી. મેક્સિમમ એવી આપણે પ્રયત્ન કર્યો છે કે તમને એક ક્લાસરૂમનું અને તમે કોઈ ટીચર છે એના સાથે ફેસ ટુ ફેસ જ તે વાતચીત કરતા હોય એવો તમને એક્સપિરિયન્સ થાય. ઓકે, તો આપણે શરૂ કરીએ આપણો પહેલો લેક્ચર. વોટ શેલ વી લર્ન ટુડે? આજના લેક્ચરમાં આપણે શું ભણીશું? તો અહીંયા મેં કેટલાક પોઈન્ટ્સ છે એ ઇન્ક્લુડ કર્યા છે. ફર્સ્ટ જોઈએ, વોટ ઇઝ કમ્પ્યુટર? એટલે કે કમ્પ્યુટર શું છે? તમને કોઈ પૂછે કે કમ્પ્યુટર એટલે શું, તો તમે શું જવાબ આપશો? એ બધી બેઝિક બાબતો છે. એના પછી હાઉ કમ્પ્યુટર વર્ક્સ, કમ્પ્યુટર કામ કઈ રીતે કરે છે એ પણ સમજવું જરૂરી છે. એન્ડ કોમન પ્રોસેસ ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર, કમ્પ્યુટર જે કામ કરે છે એની મેથડ શું છે, કયા કોન્સેપ્ટ ઉપર કમ્પ્યુટર કામ કરે છે એ પણ સમજવું જરૂરી છે ફર્સ્ટ લેક્ચરમાં. અબાઉટ ઇનપુટ પ્રોસેસ એન્ડ આઉટપુટ, અબાઉટ ઇનપુટ પ્રોસેસ એન્ડ આઉટપુટ. ફોર્થ પોઈન્ટ, કમ્પ્યુટર છે એ કામ કઈ રીતે કરે છે એ તમે સમજશો, ત્યારબાદ આ ત્રણ શબ્દોથી તમે પરિચિત થશો, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. અને કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારો વિશે માહિતી મેળવવાની છે, એટલે કે અલગ અલગ ટાઈપના કમ્પ્યુટર વિશે. આપણો ફિફ્થ પોઈન્ટ છે એ વેરિયસ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર છે. આ આખો લેક્ચર છે એ પ્રેઝન્ટેશન મેં અંગ્રેજીમાં બનાવ્યું છે. એનો મતલબ એવો નથી કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ આ લેક્ચરને નહીં સમજી શકે. તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ લેક્ચર છે એ ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ બંને માટે છે એ એટલી જ સરળતાથી સમજવામાં મદદરૂપ થશે. ચલો જોઈએ આપણે આગળની પ્રોસેસ. પહેલી બાબત, વોટ ઇઝ કમ્પ્યુટર? એટલે કે કમ્પ્યુટર એટલે શું? તમને કોઈ એવો પ્રશ્ન પૂછે વોટ ઇઝ કમ્પ્યુટર, તો તમે શું જવાબ દેશો? ચલો થોડું વિચારો અને તમારા મનમાં જે કંઈ જવાબ આવે છે એ એક જગ્યાએ સ્ટોર કરીને રાખો તમે. ઓકે સ્ટુડન્ટ, તો દરેક વિદ્યાર્થીઓના મનમાં કંઈક ને કંઈક કમ્પ્યુટરની અલગ અલગ વ્યાખ્યાઓ છે એ નીકળી હશે. તો જોઈએ કમ્પ્યુટર એટલે શું. તમારી સ્ક્રીન પર એક નોટ્સ જે દેખાય છે વોટ ઇઝ કમ્પ્યુટર, તો કેટલાક લોકોના મગજમાં આવા પ્રકારના જવાબો છે એ આવ્યા છે. The word computer is derived from the word to compute, which means to calculate. એટલે કે કમ્પ્યુટર શબ્દ છે એ ટુ કમ્પ્યુટ એ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કમ્પ્યુટર શબ્દ ટુ કમ્પ્યુટ એવા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સામાન્ય રીતે ગણતરી કરવી કે ગણવું એવો થાય છે. કેટલાક લોકો છે જેના મગજમાં આ વ્યાખ્યા છે એ રમતી હશે. એટલે કેટલાક લોકો કમ્પ્યુટરને માત્ર ગણતરી કરવાનું સાધન જ માનતા હોય છે. નીચેની લાઈન જુઓ, therefore many people think that a computer is just another calculating machine, a fast calculator. ગણતરી કરવા માટે તો ઘણા બધા ડિવાઇસીસ આપણી પાસે છે, કેલ્ક્યુલેટર છે કે બીજા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ લાઈક મોબાઈલ છે, એમાં પણ કેલ્ક્યુલેટર આવે. તો કમ્પ્યુટર માત્ર ગણતરી કરવા માટેનું કોઈ સાધન નથી, એ આપણે સારી રીતે જાણીએ છીએ. તો પછી કમ્પ્યુટરની વ્યાખ્યા આપણે શું આપવી? ચાલો જોઈએ કમ્પ્યુટરની સચોટ વ્યાખ્યા શું છે. કમ્પ્યુટર એટલે શું કે વોટ ઇઝ કમ્પ્યુટર, એવો કોઈ ક્વેશ્ચન તમને જ્યારે ફેસ થાય છે ત્યારે તમારો જવાબ છે એ સચોટ અને સરળ શબ્દોમાં હોવો જોઈએ કે કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક મશીન. કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક મશીન. કમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રોનિક મશીન છે જે ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે
જો એને ઇલેક્ટ્રિસિટી મળે છે તો એ ચાલશે. જ્યારે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય છે એ સ્ટોપ થઈ જશે કે બંધ થઈ જશે ત્યારે કમ્પ્યુટર છે એ કામ કરતું બંધ થઈ જશે. એકદમ સાચી અને સચોટ વ્યાખ્યા, એકદમ કરેક્ટ ડેફિનેશન. તો હવે પછી જ્યારે તમને કોઈ પૂછે છે કે વોટ ઇઝ કમ્પ્યુટર, તો તમારો જવાબ શું હોવો જોઈએ? તો કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે. કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક મશીન. ઓકે, હાઉ કમ્પ્યુટર વર્ક્સ. કમ્પ્યુટર એટલે શું એ તો આપણે સમજ્યા, પણ કમ્પ્યુટર કામ કઈ રીતે કરે છે એ પણ આપણે સમજવું પડશે. ઇટ વિલ ડુ એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ ટોલ્ડ ટુ ડુ. પહેલું સેન્ટેન્સ તમે જુઓ, ઇટ વિલ ડુ એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ ટોલ્ડ ટુ ડુ. એટલે કે કમ્પ્યુટર માત્ર એ જ કામ કરે છે જે એને કહેવામાં આવ્યું છે. તમે જાણો છો કે માણસ છે એ કામ કરતો હોય છે તો એનું મગજ છે એ ઘણી બધી દિશાએ ફરતું હશે. લાઈક તમે સ્કૂલમાં જ્યારે ક્લાસરૂમમાં હો છો તો તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓનું મગજ છે સતત પ્લેગ્રાઉન્ડમાં રમતું હોય છે, બરાબર છે. તમે ફિઝિકલી ક્લાસરૂમમાં બેઠા હો છો પણ તમારું મગજ છે એ પ્લેગ્રાઉન્ડમાં હોય છે. તો કમ્પ્યુટર અહીંયા કોઈ એવી મિસ્ટેક નથી કરતું. તમે એને જે કહેશો એ જ એ કામ કરશે. ઇટ કેરીઝ આઉટ ધ ઇન્સ્ટ્રક્શન given to it properly. તમે જે એને ઇન્સ્ટ્રક્શન આપો છો એ બરાબર રીતે સમજશે. It will make mistake only if some wrong instruction are given to it. એટલે કે કમ્પ્યુટર ત્યારે જ ખોટું પરિણામ આપશે જ્યારે તમે એને ખોટી માહિતી આપશો. કમ્પ્યુટર ત્યારે જ ખોટું પરિણામ આપશે જ્યારે તમે એને ખોટી માહિતી આપશો. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. કોમન પ્રોસેસ ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર. એટલે કે કમ્પ્યુટર જે રીતે કામ કરે છે, કમ્પ્યુટરમાં કેવી કેવી પ્રોસેસ છે એ થતી હોય છે એ આપણે સમજવાનું છે. કમ્પ્યુટર જે કામ કરતું હોય છે એની મેથડ શું છે, સ્ટેપ બાય સ્ટેપ જે કામ કરતું હોય છે આપણે સમજીએ. એક ડાયાગ્રામ તમારી સ્ક્રીન ઉપર તમને ડિસ્પ્લે થાય છે. મેજોરિટી આ ડાયાગ્રામ છે તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોયો જ હશે. આ ડાયાગ્રામથી તમે પરિચિત છો. સૌથી પહેલો બ્લોક છે એ તમે જુઓ, યુઝર. સૌથી પહેલો બ્લોક યુઝર છે. એટલે કે યુઝર છે એ કમ્પ્યુટરને કોઈ ઇન્સ્ટ્રક્શન આપશે. કોઈ પણ સમયે કોઈ કામ કરવું છે તમારે, યુઝર એટલે કોણ? જે વ્યક્તિ કામ કરે છે એ યુઝર કમ્પ્યુટરને કોઈ ઇન્સ્ટ્રક્શન આપશે. એટલે કે કોઈ પ્રોસેસ છે એ કરવા માટે કમ્પ્યુટરને એક સૂચના આપશે, ગુજરાતીમાં કહીએ તો, જેને ઇનપુટ કહેવાશે. તમે કોઈ પણ ડેટા છે એ કમ્પ્યુટરમાં દાખલ કરો છો તો ઇનપુટ ડિવાઇસની મદદથી કરો છો. તમે જાણો છો સારી રીતે. તમારે દાખલ થયેલા ડેટા પર કમ્પ્યુટરના કેટલાક ભાગો છે એ પ્રોસેસ કરે છે અને કમ્પ્યુટરના જે હાર્ડવેર પાર્ટ છે એ તમને કોઈ એનું સચોટ આઉટપુટ આપે છે. ચલો આને ડીપમાં સમજીએ. યુઝર એટલે શું? જે પહેલો બ્લોક હતો આપણો યુઝર. તો યુઝર એટલે કોણ? સામાન્ય રીતે જે વ્યક્તિ કમ્પ્યુટર યુઝ કરે છે એ યુઝર તરીકે ઓળખાય છે. A user is a person who utilizes a computer or network service. એટલે કે જે વ્યક્તિ જે સમયે કમ્પ્યુટર યુઝ કરતો હોય એ કમ્પ્યુટરનો યુઝર છે એ કહેવાય. અત્યારે હું તમને લાઈવ લેક્ચર આપું છું, લેક્ચર બનાવી રહ્યો છું, પ્રિપેર કરી રહ્યો છું, તો અત્યારે મારી સામે જે કમ્પ્યુટર છે એનો યુઝર છે એ હું છું. તમે આ વિડીયો જો કમ્પ્યુટરમાં જોતા હશો તો એ સમયે એ કમ્પ્યુટરના યુઝર છે તમે હશો. ઠીક છે, ચલો નેક્સ્ટ. ઇનપુટ. ઇનપુટ એટલે શું? આ બધા શબ્દોથી તમે પરિચિત છો, છતાં આપણો એવો પ્રયત્ન હશે કે મેક્સિમમ રિવિઝન છે એની સાથે સાથે આપણે આપણો લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ. ડેટા ઓર રો ફેક્ટ્સ એન્ટર ઇન્ટુ અ કમ્પ્યુટર આર કોલ્ડ ઇનપુટ. એટલે કે તમે કોઈ પણ માહિતી, ડેટા એટલે શું થશે? કોઈ પણ પ્રકારની માહિતી. એમાં ટેક્સ્ટ આવી ગઈ, ઓડિયો, વિડીયો, ગ્રાફિક્સ, બધા પ્રકારના જે મીડિયા છે એનો સમાવેશ છે એ ડેટામાં થાય છે. કોઈ પણ પ્રકારની વસ્તુ છે તમે કમ્પ્યુટરમાં દાખલ કરશો તો એ તમે ઇનપુટ કર્યું કહેવાશે. ઇનપુટ કુડ બી નંબર, લેટર, પિક્ચર્સ ઓર ઇવન સાઉન્ડ. આપણે હમણાં જ વાત કરી કે ઇનપુટ છે એ શું શું હોઈ શકે.
તો કે નંબર હોય છે. જ્યારે તમે કોઈ કેલ્ક્યુલેટરમાં સરવાળા બાદબાકી કે મેથેમેટિકલ ફંક્શન જે પરફોર્મ કરતા હો છો તો તમે કોઈ નંબર છે એન્ટર કરો છો. કોઈ તમે ડોક્યુમેન્ટ ક્રિએટ કરતા હોય કે એપ્લિકેશન ક્રિએટ કરતા હોય તો તમે લેટર છે ઇન્સર્ટ કરો છો, એટલે કે આલ્ફાબેટિકલી તમારે કોઈ મેલ સેન્ડ કરવો છે કોઈ વિદ્યાર્થીઓને, તમારા ફ્રેન્ડ્સને, કે કોઈ કંપનીમાં કોઈ મેનેજર છે એના એમ્પ્લોઈઝને કોઈ માહિતી પહોંચાડવાનું કામ કરતો હોય તો એ પોતે ટેક્સ્ટ ટાઈપ કરશે. MS વર્ડમાં તમે સારી રીતે કામ કર્યું જ છે, એ બાબત તમે જાણો છો. પિક્ચર્સ સ્ટુડિયો હશે જે પિક્ચર્સ એડિટિંગનું કે વિડીયો એડિટિંગનું કામ કરતો હશે કોઈ વ્યક્તિ, તો એના ઇનપુટ ડિવાઇસીસ છે, એનો જે ડેટા છે એ પિક્ચર પ્રકારનો કે વિડીયો પ્રકારનો હશે. તો દરેક વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે કોઈ પણ ડેટા છે એ યુઝર છે ઇનપુટ કરતો હોય છે. નેક્સ્ટ, processing. What is processing? When the computer works on the data. કયો ડેટા? તો કે જે ઇનપુટ કરવામાં આવ્યો છે એ ડેટા. When the computer works on the data according to the instruction, it is called processing. એટલે કે તમે કોઈ પણ ડેટા જે દાખલ કર્યો છે, કમ્પ્યુટર એની ઉપર કઈ પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે તમે કોઈ એક સરવાળો કરવો છે, એડિશન કરવું છે. એક એક્ઝામ્પલ લઈએ, 10 + 10 એનું રિઝલ્ટ તમારે ફાઇન્ડ કરવું છે કેલ્ક્યુલેટરમાં, તો તમે કીબોર્ડ વડે 10 + 10 એ ડેટા ઇનપુટ કરશો. કમ્પ્યુટરની અંદર છે એ 10 માં 10 છે એ એડિંગ થવાની પ્રોસેસ છે એ શરૂ થશે, સરવાળો થવાની પ્રોસેસ શરૂ થશે. તો એને જ આપણે પ્રોસેસિંગ કહીએ છીએ. જે 10 માં 10 ઉમેરવાની પ્રક્રિયા થશે કમ્પ્યુટરમાં, એને આપણે પ્રોસેસિંગ કહીએ છીએ. નેક્સ્ટ, આઉટપુટ. આઉટપુટ એટલે શું? વોટ ઇઝ આઉટપુટ? ઇન્ફોર્મેશન that is produced by the computer after processing. મેં અહીંયા કેટલાક એવા જે શબ્દો છે જેને હાઇલાઇટ કર્યા છે. આફ્ટર પ્રોસેસિંગ, ઇન્ફોર્મેશન that is produced by the computer after processing the data is called output. એટલે કે પ્રોસેસિંગ થઈ ગયા બાદ જે આપણને પરિણામ મળે છે એને આપણે આઉટપુટ તરીકે ઓળખીએ છીએ. આઉટપુટ displayed by the monitor or printed by a printer. એટલે કે આપણું આઉટપુટ છે એ પ્રિન્ટર અથવા મોનિટર પર આપણે જોઈ શકીએ છીએ. અત્યારે મારી પીપીટી છે, હું તમને જે ભણાવી રહ્યો છું એ પ્રેઝન્ટેશન હું મારી સ્ક્રીન પર જોઈ રહ્યો છું. તમે આ આઉટપુટ છે કદાચ મોબાઈલની ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો. મારે જો સોફ્ટ કોપીમાં આઉટપુટ જોતું છે તો હું મોનિટરની સ્ક્રીનનો ઉપયોગ કરીશ, અને કોઈ મારે એવું ડોક્યુમેન્ટ કે કોઈ એવી માહિતી છે જે કાગળ પર છાપવી છે, કાગળ પર પ્રિન્ટ કરવી છે, તો ત્યારે મારું આઉટપુટ ડિવાઇસ છે એ પ્રિન્ટર હશે. ચલો, તો આપણે જે કોમન પ્રોસેસ ડાયાગ્રામ છે એ સમજી લીધો કમ્પ્યુટરનો. એટલે કે યુઝર કોણ? જ્યારે કમ્પ્યુટરનો કોઈ વ્યક્તિ યુઝ કરશે તો એ સમયે કમ્પ્યુટરનો યુઝર કહેવાશે. ઇનપુટ એટલે કે કોઈ પણ ડેટા છે એ તમે કમ્પ્યુટરમાં દાખલ કરશો, લાઈક નંબર, આલ્ફાબેટ, કે પછી કોઈ પિક્ચર હોય, સાઉન્ડ કે વિડીયો, એ બધું છે એ ઇનપુટ કહેવાશે. પ્રોસેસિંગ, તમારા દાખલ કરેલા ડેટા પર જે કમ્પ્યુટર પ્રક્રિયા કરે છે એને પ્રોસેસિંગ કહેવાશે. અને પ્રોસેસિંગ થયા બાદ આફ્ટર પ્રોસેસિંગ જે પરિણામ મળશે, જે રિઝલ્ટ મળશે એ છે આઉટપુટ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા તમને એક પ્રશ્ન થવો જોઈએ. આપણે વાત કરી અત્યાર સુધીમાં કે કમ્પ્યુટર છે યુઝરે દાખલ કરેલા ડેટા પર પ્રોસેસ કરે છે, પ્રક્રિયા કરે છે અને આપણને આઉટપુટ આપે છે. તો શું કમ્પ્યુટર આપણી ભાષા સમજી શકે છે? આપણે કમ્પ્યુટરને કોઈ પણ માહિતી આપીએ છીએ તો એ કઈ ભાષામાં આપીએ છીએ? સપોઝ અત્યારે હું ભાષાના માધ્યમ તરીકે બે ભાષાનો ઉપયોગ કરું છું, અંગ્રેજી અને ગુજરાતી, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. તો કમ્પ્યુટર છે એ આ મારી ભાષા સમજી શકતું હશે કે હું જે ડેટા છે ઇનપુટ કરું છું તો મને એ જ લેંગ્વેજમાં છે એ આઉટપુટ આપે છે. સપોઝ હું અહીંયા 10 + 10 લખું છું તો એ મને 20 છે આઉટપુટ આપે છે. કોઈ હું નામ લખું છું MS વર્ડમાં, સપોઝ હું લખું છું શ્રી જ્ઞાન મંજરી વિદ્યાપીઠ, અથવા તો હું લખું છું નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ, તો હું અહીંયા N પ્રેસ કરીશ તો મને આઉટપુટમાં
એને જ મળશે. હું કીબોર્ડ પરથી એ પ્રેસ કરીશ તો આઉટપુટમાં મને એ મળશે. કમ્પ્યુટર છે એ આપણી ભાષા સમજી શકે? તમને શું લાગે છે? ચલો વિચારો તમે થોડી વાર કે કમ્પ્યુટર આપણી ભાષા સમજી શકતું હશે? ઓકે, દરેકના જવાબ છે એ કંઈક અલગ અલગ આવ્યા છે. કેટલાક લોકો એવું સમજે છે કે કમ્પ્યુટર છે એ આપણી ભાષા સમજી શકતું હશે. કેટલાક લોકો છે એ એમ સમજે છે કે કમ્પ્યુટર આપણી ભાષા નહીં સમજી શકતું હોય. કેટલાક લોકો કન્ફ્યુઝ છે. તો પ્રશ્ન શું હતો આપણે? કેન કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ અવર લેંગ્વેજ? કમ્પ્યુટર છે એ આપણી ભાષા સમજી શકે છે? હવે એનો જવાબ જોઈએ. કમ્પ્યુટર આપણી ભાષા સમજી શકતું નથી. ખાસ ધ્યાન રાખજો, કમ્પ્યુટર છે એ આપણી ભાષા સમજી શકતું નથી. ઓકે, તો કમ્પ્યુટર છે એ કઈ ભાષામાં કામ કરતું હશે? કમ્પ્યુટરની કામ કરવાની પણ કોઈ પણ ભાષા હશે ને ચોક્કસ. તો એ ભાષા આપણે જોઈએ કે એ ભાષાનું નામ શું છે, કઈ લેંગ્વેજમાં કમ્પ્યુટર છે એ વર્ક કરે છે. સ્ક્રીન પર જુઓ એક સેન્ટેન્સ. હાઈ લેવલ લેંગ્વેજીસ આર કન્વર્ટેડ ઇન્ટુ બાઇનરી કોડ by using a special program called an interpreter or compiler. એટલે કે કમ્પ્યુટર આપણી ભાષા નથી સમજી શકતું તો કમ્પ્યુટરની અંદર કોઈ એવા ડિવાઇસ હશે જે આપણી ભાષાનું કમ્પ્યુટરની ભાષામાં છે રૂપાંતર કરીને આપતા હશે. જે આપણી ભાષા છે, આપણી લેંગ્વેજ, એને ટ્રાન્સલેટ કરી અને કમ્પ્યુટરની જે લેંગ્વેજ છે ત્યાં સુધી કોઈ કમ્પ્યુટરને કામ કરવા માટે આપણી ભાષાને પહોંચાડતા હશે. જેને હાઈ લેવલ લેંગ્વેજીસ કહેવામાં આવે છે. તમે કદાચ એક લેંગ્વેજનું નામ સાંભળ્યું હશે, મશીન લેંગ્વેજ કહેતા હોય આપણે બીજા શબ્દમાં કમ્પ્યુટરની ભાષાને મશીન લેંગ્વેજ. સ્ક્રીન પર તમને જે બે શબ્દો દેખાય છે, ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર. ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર, યલો કલરના જે બે તમને વર્ડ્સ દેખાય છે, ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર, આ બંને વર્ડ્સ છે એ કમ્પ્યુટરની અંદર રહેલા કોઈ પ્રોગ્રામ છે જે આપણી લેંગ્વેજનું કમ્પ્યુટરની લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીને આપે છે. ત્યારબાદ કમ્પ્યુટર છે એ એની લેંગ્વેજમાં તે પ્રોસેસિંગ કરશે અને ફરી પાછું આપણને ડીકોડિંગ કરી એટલે કે આપણી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરી અને આપણને આઉટપુટ આપશે. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર. એટલે કે કમ્પ્યુટરના પ્રકારો. કેવા કેવા પ્રકારના કમ્પ્યુટર છે એ માર્કેટમાં અવેલેબલ છે. અત્યાર સુધી કદાચ તમે કમ્પ્યુટર જોયા હોય તો એ છે એ કોમન યુઝ જે કરી શકે એવા કમ્પ્યુટર તમે જોયા હોય. ડોમેસ્ટિક લેવલે કે તમારી સ્કૂલમાં, આપણી સ્કૂલની જે લેબ છે એમાં કમ્પ્યુટર જોયા હોય, કેટલાક લેપટોપ્સ જોયા હોય. પણ ખરેખર કમ્પ્યુટરના પ્રકારો કેટલા છે કે કેટલા ટાઈપ્સના કમ્પ્યુટર અવેલેબલ છે વર્લ્ડમાં એ સમજવું જરૂરી છે. ચલો જોઈએ કમ્પ્યુટરના પ્રકારો છે એ કઈ રીતે પાડવામાં આવ્યા છે, શેના આધારે પાડવામાં આવ્યા છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ એટલે કે સાઇઝને આધારિત, કોસ્ટ એટલે કિંમતને આધારિત, યુટિલિટી એટલે વપરાશને આધારિત, સ્પીડ એન્ડ એફિશિયન્સી એટલે કે એની ઝડપ અને એની કાર્ય કરવાની ક્ષમતા એના આધારે. Computers can be classified into mainly 4 categories. કમ્પ્યુટર છે એને મુખ્ય 4 પ્રકારની કેટેગરી એટલે કે 4 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આપણે એ બધા પ્રકારો વિશે ડીપમાં માહિતી મેળવવાની છે. વચ્ચે વચ્ચે કેટલાક લોકોને કંઈ પ્રશ્ન પણ થશે, પણ એ દરેક પ્રશ્નો છે એના સમાધાન છે તમને આ જ લેક્ચરમાં મળી જશે. તો ચાલો આપણે જોઈએ કે કમ્પ્યુટરના કેટલા પ્રકારો છે. તમારી સ્ક્રીન પર જે ડિસ્પ્લે થાય છે ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર, તો ફર્સ્ટ ટાઈપ છે, પહેલો પ્રકાર છે સુપર કમ્પ્યુટર્સ, સેકન્ડ છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર, થર્ડ છે મિની કમ્પ્યુટર એન્ડ ફોર્થ પર્સનલ કમ્પ્યુટર. 4 પ્રકારો મુખ્ય: સુપર કમ્પ્યુટર્સ, મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ, મિની કમ્પ્યુટર્સ અને પર્સનલ કમ્પ્યુટર્સ. આમાંથી તમે કયા પ્રકારના કમ્પ્યુટર યુઝ કરો છો એ તમને આ લેક્ચર પૂરો થશે ત્યાં સુધીમાં સમજાઈ જશે કે કઈ જગ્યાએ કેવા પ્રકારના કમ્પ્યુટર છે એનો યુઝ થતો હોય છે. તો ચાલો આપણે કમ્પ્યુટરની ફર્સ્ટ કેટેગરી એટલે કે પહેલો પ્રકાર જોઈએ, સુપર કમ્પ્યુટર્સ. તમારી સ્ક્રીનમાં જે ચિત્ર તમને દેખાય છે,
જે પિક્ચર તમને દેખાય છે એ સુપર કમ્પ્યુટર્સનું છે. સુપર કમ્પ્યુટર છે એ દેખાવે કેવા લાગે છે? આપણે તો કોઈ દિવસ જોયા નથી, કારણ કે આપણો પરિચય છે એ સુપર કમ્પ્યુટર સાથે કોઈ દિવસ થયો નથી. એક ચિત્ર જે તમને દેખાય છે સ્ક્રીન પર એ સુપર કમ્પ્યુટરનું છે, જેના પરથી તમને ખ્યાલ આવશે કે સુપર કમ્પ્યુટર છે એ શેપમાં કેવા છે, એનો લુક કેવો હોય છે. ચલો એક વધારે ઇમેજ જોઈએ આપણે. અહીંયા જે તમને સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે એ પણ એક સુપર કમ્પ્યુટર જ છે. તમે જોઈ શકો છો કે બહુ લાર્જ સાઇઝનું કમ્પ્યુટર છે. કોઈ એક મોટો હોલ છે કે કોઈ એક મોટું ઓડિટોરિયમ છે, એમાં સમાય એવડું કમ્પ્યુટર છે. જે તમને લાઇટિંગ્સ અત્યારે દેખાઈ રહી છે કમ્પ્યુટરની, એ દરેક છે કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના ડિવાઇસીસ છે. એક વધારે ઇમેજ, બે વ્યક્તિ તમને કામ કરતા જોવા મળે છે કમ્પ્યુટરમાં. તમને જે આખી એક ચેનલ દેખાય છે, જે બે વ્યક્તિ ઊભા છે ત્યાંથી શરૂ કરી અને લાસ્ટ સુધી, એ આખું એક સુપર કમ્પ્યુટર જ છે. ઓકે, સુપર કમ્પ્યુટરના વિશે માહિતી મેળવીએ. પિક્ચર્સમાં તમે જોયું હમણાં કે સુપર કમ્પ્યુટર છે એ જનરલી આપણે જે યુઝ કરીએ છીએ એની કરતાં કદમાં ખૂબ જ મોટા છે, એની સાઇઝ છે એ ખૂબ જ મોટી છે. તો સુપર કમ્પ્યુટર વિશે આપણે માહિતી મેળવીએ તો ફર્સ્ટ સેન્ટેન્સ શું બોલવું પડે? સુપર કમ્પ્યુટર વિશે આપણને કોઈ પૂછે, સુપર કમ્પ્યુટર્સ આર લાર્જ સાઇઝ કમ્પ્યુટર, એટલે કે સુપર કમ્પ્યુટર છે એ ખૂબ મોટી સાઇઝના કમ્પ્યુટર છે. they are also called monsters, એટલે કે તે મોન્સ્ટર તરીકે પણ ઓળખાય છે. હવે મોન્સ્ટર એટલે શું થાય? રાક્ષસ. મોન્સ્ટર એટલે શું થશે? રાક્ષસ થશે. એટલે કે રાક્ષસી કમ્પ્યુટર પર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સુપર કમ્પ્યુટરને બીજા મોન્સ્ટર, ગુજરાતીમાં કહીએ તો રાક્ષસી કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બીજો વર્ડ પણ સુપર કમ્પ્યુટર માટે યુઝ થાય છે, જે છે જાયન્ટ કમ્પ્યુટર. તમને કદાચ એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે જાયન્ટ કમ્પ્યુટર એટલે કે કેવા કમ્પ્યુટર, અને 4 ઓપ્શન આપેલા હોય તો તમારે લખવું પડે જાયન્ટ કમ્પ્યુટર એટલે કે સુપર કમ્પ્યુટર. They are the used to perform the most complex tasks which require high speed and precision. સુપર કમ્પ્યુટર કેવા પ્રકારના કાર્યો કરવા માટે વપરાય છે? તો કે મોસ્ટ કોમ્પ્લેક્સ, ખૂબ જ અઘરા હોય એવા, અને હાઈ સ્પીડ વાળા, એટલે કે જ્યાં ખૂબ જ વધારે સ્પીડની જરૂર હોય છે, કામ કરવા માટે ખૂબ જ વધારે સ્પીડની જરૂર હોય તેવા કાર્યો કરવા માટે વપરાય છે. તમે વિચારો કે કેવા કેવા કાર્યોમાં આપણને સ્પીડ છે એની વધારે જરૂર હોય છે, વધારે રિક્વાયરમેન્ટ હોય છે. સુપર કમ્પ્યુટર્સ આર યુઝડ ઇન વેધર ફોરકાસ્ટિંગ, એટલે કે કોઈ વાવાઝોડું કે કોઈ હવામાનની આગાહી છે એ કરવા માટે સુપર કમ્પ્યુટરનો યુઝ થતો હોય છે. તમે જાણો છો કે હજી કોઈ વાવાઝોડું છે, કોઈ સાયક્લોન, કોઈ સમુદ્રમાં હજી બનતું હોય છે, હજી ક્રિએટ થતું હોય છે, હજી એનો ઉદ્ભવ થતો હોય છે, ત્યાં જ સમાચારમાં ન્યૂઝ છે એ તમને જોવા મળે છે કે સમુદ્રના કોઈ ચોક્કસ ખૂણે કે કોઈ ચોક્કસ ભાગે કોઈ વાવાઝોડું છે એ જન્મ લઈ રહ્યું છે. તો આ બધી માહિતી છે એ ઝડપથી મેળવવી જરૂરી છે. નહીંતર તો શું થશે કે કોઈ વાવાઝોડું છે એ જ્યારે કોઈ પણ પ્રદેશમાં પહોંચી જશે ત્યારે આપણને ખબર પડશે, અને બચાવના કોઈ પગલાં પણ આપણે નહીં લઈ શકીએ. તો સુપર કોમ્પ્યુટર છે એ હવામાનની આગાહી કરવા માટે ખાસ જરૂરી છે. હવામાન વિભાગમાં જે કમ્પ્યુટરો જે કાર્યરત હોય છે એ સુપર કમ્પ્યુટર છે. ડિફેન્સ ટેકનોલોજી. ડિફેન્સ ટેકનોલોજી એટલે કે રક્ષા શક્તિની જે કોઈ ટેકનોલોજી છે, બોર્ડર પર તમે જોયા હશે કે કોઈ દુશ્મન દેશનું, કોઈ અધર કન્ટ્રીઝનું પ્લેન છે, કોઈ રોકેટ કે કોઈ મિસાઇલ, કોઈ ડ્રોન જ્યારે આપણા દેશની સીમામાં એન્ટર થાય છે, આપણી બોર્ડરમાં એન્ટર થાય છે, તો તરત જ તે છે એ આપણા જે ડિફેન્સ ઇન્ટેલિજન્સ છે એને માહિતી મળી જતી હોય કે કોઈ વિદેશી પ્લેન છે એ આપણી સીમામાં દાખલ થયું છે. તો એ બધું ક્યારે? તમે જાણો છો કે એ બધા ફાઇટર પ્લેન્સ છે એની ઝડપ કોઈ સેકન્ડના અમુક ભાગમાં છે એ નીકળી જતા હોય છે. તો કોઈ એટલી ઝડપથી પ્લેન દાખલ થાય છે, એ માહિતી છે એ પહોંચાડવી ખૂબ ઓછા સમયમાં જરૂર પડતી હોય છે. એ માહિતીને આપણે ખૂબ ઓછા સમયમાં ટ્રાન્સલેટ કરવી પડતી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો ત્યાં પણ સુપર કમ્પ્યુટરનો યુઝ થાય છે. સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ. તમે લોકોએ ઈસરોનું નામ તો સાંભળ્યું હશે.
હમણાં થોડા સમય પહેલા જ તે આપણે એક ચંદ્રનું મિશન છે ચંદ્રયાન 2 કરીને જે લોન્ચ કર્યું હતું. તો એ ચંદ્રયાન છે એની દરેક જે પળ છે દરેક જે મુવમેન્ટ છે એની માહિતી આપણે અહીંયા ઘરે બેઠા છે મેળવતા હતા કે ચંદ્રયાન છે જ્યારે એનું લેન્ડિંગ થવાનું હતું તો એ ચંદ્રની સપાટીથી કેટલા કિલોમીટર દૂર છે, કે એનો વેગ છે એ કેટલો છે, કે એની ડાયરેક્શન છે એ કઈ દિશામાં છે, એ બધું આપણને અહીંયા લાઈવ જાણવા મળતું હતું. તો એ ક્યારે શક્ય હોય? ચંદ્રયાન તો આપણાથી અબજો કિલોમીટર દૂર હતું, તો છતાં પણ આપણે એની અહીંયા લાઈવ લોકેશન છે એ જાણી શકતા હતા. શેની મદદથી? સુપર કમ્પ્યુટરની મદદથી. તો ઈસરોમાં પણ આવા કોઈ સુપર કમ્પ્યુટર હશે જે સ્પેસ રિસર્ચ અને સાયન્ટિફિક રિસર્ચ માટે ઉપયોગી બનતા હોય. કોઈ પણ રિસર્ચ છે એમાં જનરલી છે એ સુપર કમ્પ્યુટરનો યુઝ થતો હોય. ફરી એકવાર રિપીટ કરીએ, વોટ ઇઝ સુપર કમ્પ્યુટર? They are the used to perform the most complex tasks which require high speed and precision. એટલે કે જ્યાં વધારે ઝડપથી કામ કરવાની જરૂરિયાત હોય ત્યાં સુપર કમ્પ્યુટરનો યુઝ થાય છે. કઈ કઈ જગ્યાએ સુપર કમ્પ્યુટર વપરાય છે? તો કે વેધર ફોરકાસ્ટિંગમાં એટલે કે હવામાનની આગાહી કરવામાં, ડિફેન્સ ટેકનોલોજીમાં એટલે કે કોઈ બોર્ડર પર કોઈ ઘૂસપેઠ થાય છે કે કોઈ હલચલ થાય છે તો એની માહિતી છે એ હાઈક્વાર્ટર સુધી પહોંચાડવા માટે, કે દેશના અલગ અલગ કોઈ કમાન્ડ સેન્ટર છે ત્યાં સુધી પહોંચાડવા માટે, સ્પેસ રિસર્ચ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ એટલે કે કોઈ અંતરિક્ષની કોઈ મુવમેન્ટ છે એ જાણવા માટે અથવા તો સંશોધન કરવા માટે, અને કોઈ વૈજ્ઞાનિક છે એ શોધખોળ કરવા માટે સુપર કમ્પ્યુટરનો યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ મેઇન ફ્રેમ કમ્પ્યુટર. તમારી સ્ક્રીનમાં જે કમ્પ્યુટરનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે. આ પ્રકારના કમ્પ્યુટર છે એ આપણે કોઈ દી જોયા નથી એટલે કદાચ તમને નવા લાગશે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક સમજશું એટલે દરેક કમ્પ્યુટર વચ્ચેનો ડિફરન્સ છે એ તમને ખબર પડી જશે. સ્ક્રીનમાં તમને જે દેખાઈ રહ્યું છે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટરની એક બીજી તસવીર જે કોઈ વ્યક્તિ છે એમાં કશું કામ કરી રહ્યા છે તમને દેખાઈ રહ્યું છે અત્યારે. ઓકે, તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર વિશે આપણે સમજીએ. These computers are smaller but more expensive than super computer. જાયન્ટ્સ કમ્પ્યુટર હતા જે મોન્સ્ટર જેને આપણે કહેતા હતા એ સાઈઝમાં તો ઘણા મોટા હતા. તો અહીંયા શું આપણને જાણવા મળે છે અત્યારે કે મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે એ સુપર કમ્પ્યુટર કરતા સાઈઝમાં તો નાના છે, સ્મોલ સાઈઝના છે, પણ મોર એક્સપેન્સિવ ધેન સુપર કમ્પ્યુટર એટલે કે સુપર કમ્પ્યુટરની જે કિંમત છે એના કરતા વધારે કિંમતના છે. મોર એક્સપેન્સિવ. હવે વધારે કિંમતના શું કામ? તો એવું કંઈક કામ પણ કરીને આપતા હશે કે સુપર કમ્પ્યુટર કરતા વધારે કિંમતના છે. તો જોઈએ એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. બટ they are very fast and more than 100 people can use it at the same time. જુઓ તમે, more than 100 people એટલે કે એક કમ્પ્યુટર પર એક સાથે 100 જણા કામ કરી શકે છે. તમે તમારી લેબમાં કામ કરતા હોય છો તો તમારા કમ્પ્યુટર પર એક વ્યક્તિ જ કામ કરી શકતું હોય છે, બરાબર ને? પણ મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે એ એવા પ્રકારનું કમ્પ્યુટર છે કે એમાં એક સાથે 100 જણા કામ કરી શકે, 100 વ્યક્તિ કામ કરી શકે. તો સ્વાભાવિક છે કે એ સુપર કમ્પ્યુટર કરતા એક્સપેન્સિવ હોવાના. Large scale industries use mainframe computer in the design and manufacture of electronic goods and other machine. એટલે કે કોઈ મોટી કંપની છે જે કોઈ મશીન બનાવે છે કે કોઈ ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ બનાવે છે કે જે મોટા પ્રમાણમાં કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે. મશીનથી જ્યારે મશીન બનાવવાની વાત થાય ત્યારે મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે મશીન કામ કરતું હશે તો મશીન ઉપર પણ કોઈ સુપરવાઇઝર હશે, મશીન ઉપર પણ કોઈ વોચ રાખતું હશે, તો એ છે આપણું મેઇન ફ્રેમ કમ્પ્યુટર. એક સાથે 100 પીપલ જે કામ કરતા હોય છે. તમે કદાચ જોયું હોય કે કોઈ કાર બનાવવાની કંપની છે તો એક સાથે એક લાંબી ચેનલ હોય છે, લાઈન બાય લાઈન છે કાર પાસ થતી હોય અને સતત જે અલગ અલગ પ્રકારના મશીન છે એ કારના અલગ અલગ પાર્ટ્સ છે એ ફિટિંગ કરતા હોય છે અને છેલ્લે આખી કાર છે એ ડિઝાઇન થઈ અને પ્રોસેસ થઈ અને બહાર નીકળી જતી હોય છે. તો આવા બધા પ્રકારની લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે એક સાથે ઘણા બધા કામ છે એ સચોટ રીતે કરવાની જરૂરિયાત હોય ત્યારે આપણે મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ.
These computers are used to store and analyze data or to maintain a large network computer. એટલે કે આ પ્રકારના કમ્પ્યુટર છે એ જ્યારે ડેટા પર કોઈ પ્રોસેસ કરવાની હોય, મોટા ડેટા, વધારે ડેટા પર જ્યારે કોઈ પ્રોસેસ કરવાની હોય અથવા તો કોઈ મોટું નેટવર્ક હોય, નેટવર્ક ઇન ધ સેન્સ મશીનરી, ઘણા બધા પ્રકારના મશીન છે એ કમ્પ્યુટર સાથે કનેક્ટ થયા હોય છે તો એને આપણે નેટવર્ક કહી શકીએ. એવું કોઈ મોટું નેટવર્ક છે એ ઓપરેટ કરવાની જરૂરિયાત જ્યારે હોય ત્યારે મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે એનો ઉપયોગ થતો હોય છે. એક ઉદાહરણ તમને આપું કે તમે તમારા કમ્પ્યુટર છે એમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કરી અને કોઈ ડેટા છે ઇનપુટ કરો છો, કોઈ માહિતી છે એ ફાઇન્ડ કરવાની ટ્રાય કરો છો, સર્ચિંગ કરો છો, તો તમને એનો જવાબ છે એ સચોટ રીતે મળી જતો હોય છે, આન્સર તમને તમારી સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જતો હોય છે. તો એ કોણ આપે છે? ગૂગલમાં કોઈ વ્યક્તિ નથી બેઠો હોતો કે જે તમારો આન્સર જોશે અને એનો જવાબ મોકલશે તમને. તો જે મોટા મોટા ઇન્ટરનેટના જે સર્વર્સ હોય છે ત્યાં આ પ્રકારના કમ્પ્યુટર છે યુઝ થતા હોય છે, જે ડેટાને એનાલાઇઝ કરી અને એની સચોટ માહિતીનો સચોટ જવાબ છે એ યુઝરને સેન્ડ બેક કરતો હોય છે, મોકલતો હોય છે. ત્યારબાદ આપણા થર્ડ જે કમ્પ્યુટર્સ છે, થર્ડ ટાઈપ, એ છે મિની કમ્પ્યુટર. સ્ક્રીનમાં તમને જે પિક્ચર દેખાય છે એ મિની કમ્પ્યુટરનું પિક્ચર છે. કદાચ આવા કમ્પ્યુટર છે એ આપણે રિયલ લાઈફમાં કોઈ દિવસ જોયા નથી. આવા કમ્પ્યુટર છે કદાચ આપણે પિક્ચરમાં જ જોયા હોય છે. પણ હવે આજના લેક્ચર પછી તમે દરેક કમ્પ્યુટર છે જેને સારી રીતે ઓળખી શકશો. કદાચ કોઈ જગ્યાએ તમે આવા પ્રકારના કમ્પ્યુટર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ કઈ રીતે અને શું વર્ક કરે છે. મિની કમ્પ્યુટર્સની ડિટેલ જોઈએ આપણે. These computers are smaller and cheaper than mainframe computer. આ કમ્પ્યુટર છે એ કદમાં મેઇનફ્રેમ કમ્પ્યુટર કરતાં પણ નાના અને ચીપર એટલે કે સસ્તા છે. મેઇનફ્રેમ કમ્પ્યુટર કરતાં પણ નાના અને કિંમતમાં સસ્તા છે. સૌથી વધારે મોંઘા કમ્પ્યુટર કયા એવું કોઈ પૂછે તો આવશે મેઇનફ્રેમ કમ્પ્યુટર. સૌથી મોટા કમ્પ્યુટર કયા? તો આપણો જવાબ આવશે કે સુપર કમ્પ્યુટર. ચલો ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. Many computers can be used by more than 10 people at the same time. મેઇનફ્રેમ કમ્પ્યુટર છે એ એક સાથે 100 વ્યક્તિઓ ઓપરેટ કરી શકતા હતા, જ્યારે આ મિની કમ્પ્યુટર છે એ એક સાથે 10 વ્યક્તિઓ છે એ ઓપરેટ કરી શકે છે. These computers are also used by large institutions like banks, commercial organizations, government department and other organizations. એટલે કે આવા પ્રકારના જે કમ્પ્યુટર છે કોઈ બેંકમાં, કોઈ ગવર્મેન્ટ સેક્ટરમાં કે બીજા કોઈ કોમર્શિયલ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં ઉપયોગમાં આવતા હશે. તમે બેંકમાં કદાચ ગયા હશો તો તમને ખ્યાલ હશે કે બેંકમાં જે બેંકના દરેક એમ્પ્લોઈઝ છે, બેંકના દરેક અધિકારીઓ હોય છે, લાઈક કેશિયર કે પછી મેનેજર, એ દરેકના પીસી છે એ ઇન્ટરકનેક્ટ હોય છે. દરેકના પીસી ઇન્ટરકનેક્ટ હોય છે. એટલે કે કોઈ એક જ માહિતી, કોઈ એક જ ડેટા પર તે અલગ અલગ જગ્યાએથી કામ કરી શકતા હોય. કેશ વિથડ્રો કરવાના હોય તો તમે મેનેજરના કમ્પ્યુટર પરથી પણ કરી શકો છો અને કેશિયરના કમ્પ્યુટર પરથી પણ કરી શકો છો. એવું ક્યારે પોસિબલ થશે કે જ્યારે એ બંને જે કમ્પ્યુટર છે એકબીજા સાથે કનેક્ટ છે. તો એવું કમ્પ્યુટર કે જે આ બધા કમ્પ્યુટરને કનેક્ટ રાખવાનું કામ કરે છે એ છે આપણું મિની કમ્પ્યુટર. મિની કમ્પ્યુટર છે એનો યુઝ ક્યાં થાય છે? બેંક્સમાં, કોઈ કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં, કે કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં. ત્યારબાદ ફોર્થ છે પર્સનલ કમ્પ્યુટર. પર્સનલ કમ્પ્યુટર ચોથો પ્રકાર છે પર્સનલ કમ્પ્યુટર. They are also known as micro computer. પર્સનલ કમ્પ્યુટરનું બીજું નામ શું છે? માઇક્રો કમ્પ્યુટર છે. They are used in homes, office and school. એટલે કે આપણે ઘરે જે પ્રકારના કમ્પ્યુટર વાપરીએ છીએ એ પ્રકારના કમ્પ્યુટરને પર્સનલ કમ્પ્યુટર કહેવાય છે. તમે જે સ્કૂલમાં યુઝ કરો છો એ કમ્પ્યુટર પણ પર્સનલ કમ્પ્યુટર છે. કોઈ ઓફિસમાં તમે જતા હશો અને જોતા હશો તો એ બધા કમ્પ્યુટર પણ પર્સનલ કમ્પ્યુટર છે. તમને અહીંયા જે ચિત્ર દેખાય છે એ કમ્પ્યુટરના પ્રકારથી તમે બહુ સારી રીતે પરિચિત છો. તમને ખ્યાલ આવશે કે આ જે કમ્પ્યુટરનો પ્રકાર છે એ દરેક જગ્યાએ છે યુઝ થતો હોય છે. તમારી સામે જે ચિત્ર દેખાય છે એ ડેસ્કટોપ કમ્પ્યુટરનું છે. એટલે કે કોઈ ટેબલ પર એને માઉન્ટ કરેલું હોય અને કોઈ વ્યક્તિ છે એ કામ કરતો હોય, ડેસ્કટોપ કમ્પ્યુટર કહેવાય છે એને. જ્યારે
હવે જે તમે ચિત્ર જોઈ રહ્યા છો તમારી સ્ક્રીનમાં એ છે લેપટોપનું. લેપટોપ છે એ એક મૂવેબલ કોમ્પ્યુટર છે, એટલે કે તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લઈ જઈ શકો છો, એની હેરફેર છે એ કરી શકો છો. બેટરી પર ચાલે છે, જ્યારે ડેસ્કટોપ કોમ્પ્યુટર છે એને ડાયરેક્ટ પાવર સપ્લાયથી ચલાવવું પડે છે. લેપટોપ કોમ્પ્યુટર છે એ બેટરી પરથી ચાલે છે, બેટરી દ્વારા ચાલે છે, એટલે કે તમે કોઈ પણ જગ્યાએ એનો યુઝ એ કરી શકો છો. ઓકે, they cost less than mini computers and only one person can use a PC at a time. એટલે કે એની કિંમત છે એ મિની કમ્પ્યુટર કરતાં પણ ઓછી છે, એટલે કે સૌથી સસ્તા જો કમ્પ્યુટર હોય તો એ પર્સનલ કમ્પ્યુટર છે અને એને એક સમયે એક જ વ્યક્તિ ઓપરેટ કરી શકે છે. આ બાબત તમે સારી રીતે જાણો છો. તમારી લેબમાં જ્યારે તમે કામ કરતા હો છો તો એક સમયે એક જ વ્યક્તિ છે એને ઓપરેટ કરી શકતો હોય. They cost less than mini computer and only one person can use a PC at a time. પર્સનલ કમ્પ્યુટરમાં જ આગળ જોઈએ. PCs are the used to create and store document. હવે પર્સનલ કમ્પ્યુટરના યુઝ શું છે? આપણે પર્સનલ કમ્પ્યુટરનો યુઝ કઈ રીતે કરીએ છીએ? શું યુઝ કરીએ છીએ? તો ક્રિએટ એન્ડ સ્ટોર ડોક્યુમેન્ટ, એટલે કે ડોક્યુમેન્ટ છે એને બનાવવા અને સ્ટોર કરવા. આપણા જે કિંમતી ડોક્યુમેન્ટ હોય છે એને આપણે ટાઈપ કરી અને કોઈ જગ્યાએ છે એ સાચવી રાખતા હોય છે. કોઈ પણ લેટર છે એ મારે ટાઈપ કરી અને કોઈ જગ્યાએ સ્ટોર કરવો છે તો હું મારા કમ્પ્યુટરમાં કરતો હોઉં છું, કે કોઈ પણ અધર ડોક્યુમેન્ટ્સ. મેન્ટેન એકાઉન્ટ, એટલે કે કોઈ હિસાબ કિતાબ રાખવાની કોઈ શાખા છે, કોઈ બ્રાન્ચ છે, સપોઝ કોઈ એકાઉન્ટન્ટ છે તો એનો હિસાબ છે એ પર્સનલ કમ્પ્યુટર દ્વારા છે બહુ સારી રીતે રાખી શકે છે. કેટલાક સોફ્ટવેર એવા માર્કેટમાં અવેલેબલ છે લાઈક ટેલી કે બીજા કોઈ, તો એ બધા સોફ્ટવેર છે એ હિસાબ કિતાબ રાખવા માટે છે કોઈ વ્યક્તિને મદદરૂપ થાય છે. સપોઝ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પોતાના જે એકાઉન્ટ છે એને મેન્ટેન કરવા માટે, એના વ્યવહારો છે એ કરવા માટે, કે કોઈ એનો ડેટા છે એ સ્ટોર કરવા માટે એ છે પર્સનલ કમ્પ્યુટરનો યુઝ કરતો હોય છે. ત્યારબાદ કોઈ ગ્રોસરી સ્ટોર છે, તમે કોઈ મોલમાં જશો કે કોઈ બીજી જગ્યાએ ખરીદી કરવા જશો તો ત્યાં જે કમ્પ્યુટર્સ બધા યુઝ થાય છે એ કોઈ વ્યક્તિ છે એણે કેટલા પૈસા આપ્યા કે એ કઈ વસ્તુ છે એ પરચેસ કરીને લઈ ગયો, એ બધો રેકોર્ડ છે એ કમ્પ્યુટરમાં સ્ટોર થતો હોય છે. લાઈક તમે મોલ્સ વગેરેમાં જશો તો એક QR કોડ છે એ સ્કેન કરી અને કોઈ વ્યક્તિ છે એ કમ્પ્યુટરમાં ડેટાને ઇનપુટ કરશે અને ત્યારબાદ તમારો ડેટા છે એ નામ સાથે એ કમ્પ્યુટરમાં સ્ટોર થઈ જશે કે કયા વ્યક્તિએ કયા સમયે કેટલી ખરીદી કરી. તો એવા બધા કામો કરવા માટે આપણું પર્સનલ કમ્પ્યુટર છે એ યુઝ થતું હોય છે. કીપ અ રેકોર્ડ ઓફ ડેટા લાઈક નેમ્સ, એડ્રેસ, ફોન નંબર ઓર ફ્રેન્ડ એન્ડ રિલેટિવ્સ, પ્લે ગેમ્સ એન્ડ લિસન ટુ મ્યુઝિક એટસેટ્રા. કમ્પ્યુટરના કામોની માહિતી અહીંયા આપી છે કે કોઈ ફોન નંબર સેવ કરવા હોય તો, કોઈના એડ્રેસ, અહીંયા સ્કૂલમાં તમારું ડેટા છે એ સ્ટોર કરીને રખાતા હોય છે તો એની માટે કયા કમ્પ્યુટર યુઝ થાય છે? તો પર્સનલ કમ્પ્યુટર. દરેક માહિતી છે તમારે અહીંયા સ્ટોર કરેલી હોય, તમારા રિઝલ્ટથી માંડી અને તમારા લિવિંગ ફેક્ટર, એ બધું જ અહીંયા પર્સનલ કમ્પ્યુટરમાં કામ થતું હોય છે. ઓકે, ગેમ રમવા માટે પણ તમે ઉપયોગ કરતા હશો કમ્પ્યુટરનો. તમારી ફેવરિટ વસ્તુ કમ્પ્યુટરનો ઉપયોગ છે એ ગેમ રમવા માટે પણ થાય છે, મૂવી જોવા માટે, સોંગ સાંભળવા માટે. એમ દરેક વ્યક્તિ છે પર્સનલ કમ્પ્યુટરનો યુઝ છે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, પોતાની જે કોઈ રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરવા માટે. તો સ્ટુડન્ટ, આજના લેક્ચરમાં આપણે જોયું કે કમ્પ્યુટર એટલે શું, કમ્પ્યુટર કામ કઈ રીતે કરે છે, કમ્પ્યુટરનો કોમન પ્રોસેસ ડાયાગ્રામ જોયો અને કમ્પ્યુટરના વિવિધ પ્રકારો જોયા. દરેક પ્રકારો જોયા પછી આપણને ખ્યાલ આવે કે દરેક ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર છે એ યુઝ થાય છે અને વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે આ બધા કમ્પ્યુટર છે એનો યુઝ કરે છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. આવતા લેક્ચરમાં આવી બીજી વિશેષ પ્રકારની માહિતી સાથે આપણે મળશું. થેન્ક યુ.